નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 12 ઓગસ્ટ 2025 ને મંગળવારે આવતી શ્રાવણ માસની સંકટ ચતુર્થી વ્રત વિશે વાત કરીશું. આ ચતુર્થી મંગળવારે આવતી હોવાથી તે અંગારકી સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. આ વ્રતનો આ વિડીયોમાં આપણે મહિમા સાંભળીશું, કથા સાંભળીશું, વ્રતની વિધિ જાણીશું તથા આ ચતુર્થીનું ખાસ મહત્વ હોય છે એ પણ જાણીશું તથા વ્રત કરવાથી શું લાભ થાય, શું ફળ મળે તે પણ જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આ શ્લોક સાથે આપણે આપણા પ્રિય દેવ, સર્વપ્રથમ પૂજનીય દેવ એવા વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીને વંદન કરીએ છીએ. મિત્રો, ચતુર્થી એટલે કે એકમથી શરૂ થતી ચોથી તિથિ, પછી તે સુદ પક્ષની હોય કે વદ પક્ષની, બંને તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે. જે કોઈ આ દિવસે ગૌરીપુત્ર ગજાનન શ્રી ગણેશજીની ઉપાસના કરે છે તેના બધા મનોરથ પૂર્ણ થાય છે. સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવાય છે કે જે સર્વ સંકટોને હરનારી છે. આ વર્ષે શ્રાવણ માસની સંકટ ચતુર્થી મંગળવારે આવે છે. મંગળ દેવતાનું એક નામ અંગારક છે. તેથી આ ચતુર્થીને અંગારકી સંકટ ચતુર્થી કહેવાય છે. અંગારકી ચતુર્થીનું મહત્વ એટલા માટે પણ વધારે છે કારણ કે મંગળદેવે પોતે પણ આ દિવસે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરીને તેમને પ્રસન્ન કર્યા હતા અને વરદાન મેળવ્યું હતું. તેથી જે કોઈ અંગારકી સંકટ ચતુર્થીનું વ્રત કરશે તેમના જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવશે, તેના વિઘ્નો દૂર થશે, બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યનું વરદાન મળશે. આ સાથે મંગળ સંબંધી કોઈ પણ દોષ હોય તો તેમાં પણ રાહત મળશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં મંગળ પહેલા, ચોથા, 8મા કે 12મા ભાવમાં હોય તેમને માંગલિક કહેવાય છે અને આવા લોકો માટે આ અંગારકી સંકટ ચતુર્થીનું વ્રત ખૂબ જ લાભદાયી હોય છે. જે કોઈ આ ચોથનું વ્રત કરે છે તેમણે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને સૌપ્રથમ સૂર્યદેવને અર્ઘ આપવાનું. એ પછી આજના દિવસે શક્ય હોય તો લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. ત્યાર પછી ભગવાન શ્રી ગણેશની અલગ સ્થાપના કરીને પણ પૂજા કરી શકાય અથવા ઘરના મંદિરમાં પણ પૂજા કરી શકાય છે. મૂર્તિ હોય તો શુદ્ધ જળ, પંચામૃત, ગંગાજળથી સ્નાન કરાવવાનું અને જો ફોટો હોય તેની પૂજા કરતા હોય તો તેને સ્વચ્છ કરીને તેની પૂજા કરવાની. ભગવાન શ્રી ગણેશને ખાસ કરીને લાલ રંગના ફૂલ અર્પણ કરવામાં આવે છે. એ સિવાય લાડુ, પાન, સોપારી, ફળ, ફૂલ, ધૂપ, દીપ અને આરતી અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. ખાસ કરીને તેમને આજે 21 દુર્વા ઘાસ અર્પણ કરવામાં આવે છે. દુર્વા એટલે કે ધરો કે જેને ઘણી જગ્યાએ ધોખડ પણ કહેતા હોય છે. આ દિવસે જે કોઈ વ્યક્તિ વ્રત કરે છે તેને સંકલ્પ લઈને વ્રત કરવાનું. એકાદશીની જેમ જ આ વ્રતમાં ફળાહાર લઈ શકાય છે, પરંતુ એક ટાઈમ એકટાણું આ વ્રતમાં કરવાનું હોય છે. રાત્રે ચંદ્ર દર્શન કરીને જ જમવાનું હોય છે. એ સિવાય આજનો આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે. ઉપવાસ ન થાય તો પાણી પી શકાય. પાણી પીને પણ માત્ર વ્રત ન થાય તો ફળાહાર લઈ શકાય અથવા તો ફરાળ લઈને પણ આપ આ વ્રત કરી શકો છો. પરંતુ જે અન્ન ગ્રહણ કરવાનું હોય તે રાત્રે ચંદ્ર દર્શન કરીને જ કરવાનું. એક ટાઈમ ભોજન લેવાનું હોય તો સાંજે ચંદ્ર દર્શન કરીને ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરીને જમવાનું. ચંદ્રદેવે પણ આ દિવસે ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરી વરદાન મેળવ્યું હતું અને તેથી ગણેશજીએ ચંદ્રદેવને વરદાન આપ્યું હતું કે જે ભક્તો આ દિવસે ચંદ્ર દર્શન કરશે, મારું પૂજન કરશે, તેમના બધા કષ્ટ, રોગ, પીડા અને દરિદ્રતા નષ્ટ થશે. ચંદ્ર દર્શન કરવાથી મનને શાંતિ મળે છે, માનસિક રોગ દૂર થાય છે.
અને ચંદ્ર દર્શન કર્યા પછી જ આ વ્રત પૂર્ણ થયું ગણાય છે. જો કોઈ કારણોસર ચોમાસાની ઋતુને લીધે ચંદ્ર દર્શન ન થાય તો એક થાળીમાં ચોખાથી ચંદ્રની આકૃતિ બનાવીને તેની પણ દર્શન કરી શકાય અને મનમાં ને મનમાં ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરીને તેમને પ્રાર્થના કરવી તથા આ વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માંગવાની. આ સંકટ ચોથનું વ્રત લગભગ દરેકના ઘરમાં થતું જ હોય. જો દરેક વ્યક્તિ ન કરતા હોય તો એક વ્યક્તિ તો આ વ્રત કરતું જ હોય છે. કેમ કે કોઈ પણ જન સમુદાય હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, દરેક લોકો ભગવાન શ્રી ગણેશને તો માનતા જ હોય છે. ખાસ કરીને સ્ત્રીઓ આ વ્રત વધુ કરે છે. એમ પણ વર્ષમાં એવા અનેક વ્રત આવે છે કે જે માત્ર સ્ત્રીઓને જ કરવાના હોય છે. પોતાના પરિવારના દરેક સભ્યોને લાંબુ સુખી જીવન પ્રાપ્ત થાય તેવી મનોકામના સાથે તે દરેક વ્રતને ધારણ કરે છે, ઉપવાસ કરે છે, એકટાણા કરે છે અને દરેક દેવી દેવતાની પૂજા કરે છે. સ્ત્રી ઉપરાંત આ વ્રત પુરુષ પણ કરી શકે છે, બાળકો પણ કરી શકે છે અને વૃદ્ધો પણ સંકટ ચતુર્થીનું વ્રત કરી શકે છે. પરંતુ દરેકે પોતાની શક્તિ અનુસાર વ્રત કરવું. આજનો આખો દિવસ જ્યારે પણ સમય મળે છે ત્યારે ભગવાન શ્રી ગણેશના પાઠ કરવાના. સંકટનાશન સ્તોત્ર છે, 21 નામનો પાઠ છે, 12 નામનો પાઠ છે, ગણેશ અથર્વશીષનો પાઠ છે, ગણેશ કવચનો પાઠ છે, ઋણહરણ ગણેશ સ્તોત્ર છે, લક્ષ્મી ગણેશ સ્તોત્ર છે. આવી રીતે ભગવાનના અનેક પાઠ છે કે જે આજના દિવસે આપ કરી શકો છો. આ સિવાય ગણેશજીના મંત્રની માળા કરી શકાય, જાપ કરી શકાય છે અને દિવસમાં જ્યારે પણ આપણે આપણું કોઈ પણ કામ કરતા હોય, કાર્ય કરતા હોય ત્યારે પણ મનમાં ને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરવાનું. બીજું કંઈ આવડે ન આવડે માત્ર જય શ્રી ગણેશ, જય શ્રી ગણેશ બોલવું અથવા ઓમ ગમ ગણપતયે નમઃ, ઓમ ગમ ગણપતયે નમઃ એ પણ બોલી શકાય કે જેનાથી આપણું મન શાંત રહેશે, ભગવાનનું નામ સ્મરણ થશે અને બીજા કોઈ વ્યક્તિ સાથે પણ ખોટી વાતચીત થશે નહીં. આ સિવાય આપણા ઘર આસપાસ ગણેશ મંદિર હોય તો ત્યાં આજે દર્શન કરવા જવું જોઈએ અને ભગવાન શ્રી ગણેશને કુમકુમ અને સિંદૂર અર્પિત કરવા જોઈએ કે જેનાથી મંગળ દોષ દૂર થાય છે. આજના દિવસે ખાસ કરીને મસૂરની દાળ, આખા મગ, મધ, લીલા વસ્ત્રો અને લીલા રંગના શાકભાજીનું દાન કરવામાં આવે છે. ગાય માતા, બળદ, અન્ય પશુ પક્ષીઓને લીલું ઘાસ ખવડાવવું, પશુ પક્ષી માટે દાણા પાણીની વ્યવસ્થા કરવી. જો આજે કીડીને કીડિયારું પૂરવામાં આવે છે તો ભગવાનની કૃપાથી ઋણમાંથી પણ મુક્તિ મળે છે. આ ઉપરાંત આ મંગળવારનો દિવસ હોવાથી હનુમાનજીના મંદિરમાં જઈને ત્યાં પણ પૂજા કરી શકાય, હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરી શકાય છે કે જેનાથી આપણને અનેક ગણા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તો આવી રીતે શ્રાવણ મહિનાની સંકટ ચતુર્થીનો મહિમા લખેલો છે કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યો. હવે આપણે ગણેશજીના સૌપ્રથમ 12 નામનો પાઠ કરીશું. એ પછી આપણે સંકટ ચતુર્થીની વ્રત કથા સાંભળીશું. તો આપ સૌ લોકો મારી સાથે આ 12 નામ બોલજો કે જે વિડીયોમાં લખેલા જ છે. ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણકાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્ન વિનાશકાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમ્રકેતવે નમઃ, ઓમ ગણાધ્યક્ષાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ. તો હવે શ્રાવણ મહિનાની સંકટ ચતુર્થીની વ્રત કથા સાંભળીએ. તો આપ સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ કથા સાંભળજો. જો કોઈ કારણોસર વ્રત ન થયું હોય અને માત્ર આપણે આ વ્રતની કથા પણ સાંભળીએ છીએ, તેનું શ્રવણ કરીએ છીએ તો પણ વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. પ્રાચીન કાળમાં સતયુગની આ વાત છે. પર્વતરાજ હિમાલયની સુંદર કન્યા પાર્વતી શિવજીને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતી હતી. એક દિવસ નારદજી પાર્વતીને ત્યાં ગયા અને જણાવ્યું કે હે પાર્વતી, તમે જેને ઈચ્છો છો
તે જગદીશ્વર શિવને તમે સતી સ્વરૂપે પ્રાપ્ત કરો. તેઓ તમને અવશ્ય સ્વીકારશે. તમારા સિવાય અન્ય સ્ત્રીનો હાથ તે ગ્રહણ કરશે નહીં. ત્યારબાદ પાર્વતીજી પોતાના માતા પિતાની આજ્ઞા લઈ વન તરફ પ્રયાણ કર્યું. ત્યાં ઘણા દિવસો સુધી તપશ્ચર્યા કરી, પણ શિવજી પ્રસન્ન થયા નહીં. આથી નિરાશ થઈ પાર્વતીજીએ નારદને યાદ કર્યા, અને નારદ તો નારાયણ નારાયણ કરતા ત્યાં હાજર થયા અને કહ્યું, હે પાર્વતી, તે મને શા હેતુથી યાદ કર્યો તે જણાવો. પાર્વતી કહે કે તમારા કહેવા મુજબ મેં ઘણો સમય શિવજીને મેળવવા માટે તપશ્ચર્યા કરી, પણ શિવજી રાજી થતા નથી. માટે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેથી હું શિવજીને પ્રાપ્ત કરવામાં સફળ થાઉં. નારદજી કહે કે હે પાર્વતી, તમે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરો. મનમાં સંકલ્પ કરો કે જ્યાં સુધી ચંદ્રોદય નહીં થાય ત્યાં સુધી હું ગણેશ પૂજન ચાલુ રાખીશ. ચંદ્રોદય પછી ભોજન લઈશ, અને આમ નિત્ય તેમજ કૃષ્ણ પક્ષની ચોથનું ગણેશ પૂજન કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે. આટલું જણાવી નારદજી ત્યાંથી રવાના થયા. આ પછી પાર્વતીએ નિત્ય ગણેશ પૂજન ચાલુ કર્યું. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમનું શરીર કૃશ થવા લાગ્યું. શરીર કૃશ થવાથી મન સ્થિરતાથી ગણેશ પૂજન કરી શકાતું નથી. વારંવાર મન વિચાર વમણમાં ગૂંથાઈ જતું. પાછું મન દ્રઢ બનાવી ગણેશ પૂજનમાં પાર્વતી ગૂંથાઈ જતા. છેવટે તેમને ગણેશ ચતુર્થીનું વ્રત ફળ્યું. એક દિવસ શિવજીએ તેમની સન્મુખ જઈને પ્રગટ દર્શન કરાવ્યા. શિવજીને નિહાળી પાર્વતીજી ભાવમય બની ગયા. સર્વાંગે સુંદર, 5 મુખ અને 3 નેત્રો ધરાવતા, લલાટમાં ચંદ્રને ધારણ કરેલા, કંઠમાં હડાહડનું ચિહ્ન શોભાવતા, અતિ કાંતિવાળા, 2 ભુજાઓમાં ત્રિશૂળ અને ડમરું ધારણ કરેલા હતા. બીજા 2 હાથમાં વરદ મુદ્રા અને અભય મુદ્રા રાખ્યા હતા. આવા શિવજીએ શ્રદ્ધાથી 2 હાથ જોડીને વંદન કર્યા. પછી શિવજી કહે, હે પાર્વતી, હું તારા વ્રતથી પ્રસન્ન થયો છું. તારે જે જોઈએ તે તું માગ. પાર્વતી લજ્જાથી શિવજી સામે જોઈ રહ્યા. તેઓ ભાવનામય સ્વરે બોલ્યા, હે પ્રભુ, મેં જે ઈચ્છાથી આ વ્રતનો પ્રારંભ કર્યો તે ઈચ્છાથી આપ અજાણ નથી. મારી એ ઈચ્છા પૂર્ણ કરો. શિવજી કહે કે હે પાર્વતી, તમારી તે ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. અને આટલું કહી શિવજી અંતર ધ્યાન થઈ ગયા. છેવટે ગણેશ સંકટના વ્રત પૂજનથી પાર્વતીજી શિવજીને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયા. એટલે આવી રીતે પાર્વતીજીને પણ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત ફળ્યું. તો આપણે પણ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક આ સંકટ ચતુર્થીનું વ્રત કરીએ અને વ્રતનું પુણ્ય ફળ મેળવીએ અને ભગવાનના આશીર્વાદ મેળવીએ. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય, શંકર ભગવાન કી જય, ઉમિયા માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી ગણેશને સમર્પિત એવી અંગારકી સંકટ ચતુર્થી વ્રતનો મહિમા, વ્રતની વિધિ, વ્રતની કથા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળ્યું હશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.